હલો એવરીવન, તહેવારો પણ નજીક આવી રહ્યા છે અને આપણા ભગવાનને ચડાવવા માટે પ્રસાદ પણ બનાવવાનો છે અને સાથે સાથે આપણે પણ ઘરમાં કંઈક સ્વીટ બનાવવાની જ હોય છે. તો આજે આપણે ખૂબ જ સ્વાદિષ્ટ કેસર પેંડા બનાવવાના છીએ. આ પેંડાને બનાવવા માટે આપણે કલાકો સુધી મહેનત કરવાની જરૂર નથી. તહેવારના સમયે આપણી પાસે ટાઈમ પણ ઓછો હોય છે. ફક્ત 5થી 10 મિનિટમાં આ પેંડા બનીને તૈયાર થઈ જાય છે અને એટલા ટેસ્ટી બને છે કે જેવા તમે એને ખાશો મોંમાં મેલ્ટ થઈ જશે. તો ચલો આ બહુ જ સુંદર અને ટેસ્ટી કેસર પેંડા બનાવવાનું શરૂ કરીએ. કેસર પેંડા બનાવવા માટે આપણે આ વસ્તુઓની જરૂર પડશે. તો અહીંયા હું લઈ રહી છું 2 કપ મિલ્ક પાવડર. અહીંયા જે મિલ્ક પાવડર લેવાનો છે એ સ્કીમ્ડ મિલ્ક પાવડર કે પતંજલિનો જે મિલ્ક પાવડર આવે છે ને એ તમે લઈ શકો છો. ડેરી વ્હાઇટનરનો યુઝ નથી કરવાનો. તો મેઝરિંગ કપને માપીને મેં 2 કપ મિલ્ક પાવડર લીધો છે. મેઝરિંગ કપ ન હોય તો તમે કોઈ પણ વાટકી અથવા કપનો યુઝ કરી શકો છો. હવે કપને જ માપીને આપણે અડધો કપ ખાંડ લીધી છે. ખાંડને પીસીને જ યુઝ કરશું જેથી ઇઝીલી મેલ્ટ થઈ જાય. સાથે લઈ લેશું અડધો કપ દૂધ અને અહીંયા 2થી 3 ચમચી ઘી લઈ લેશું. અને આજે આપણે કેસરવાળા પેંડા બનાવી રહ્યા છીએ તો મેં કેસરને દૂધમાં પલાળીને રાખી મૂક્યું છે, એ આપણે પછી યુઝ કરશું. અને સાથે થોડો એલચીનો પાવડર પણ લઈ લીધો છે. સૌથી પહેલાં આપણે કોઈ પણ પેન અથવા કડાઈ લઈ લેશું. એમાં એક એક કરીને બધી જ વસ્તુઓ એડ કરી લેશું. પહેલાં આપણે મિલ્ક પાવડર એડ કરી લીધો. હવે એડ કરશું પીસેલી ખાંડ. દૂધ નાખી દેશું. દૂધ પણ રૂમ ટેમ્પરેચર પર છે, ગરમ દૂધ નથી. એલચીનો પાવડર એડ કરશું 1 ટીસ્પૂન જેટલો અને 2 ચમચી ઘી નાખશું. બહુ વધારે પણ ઘીની આમાં જરૂર નહીં પડે. બહુ જ ઓછા ઘીમાં આ મીઠાઈ બનીને તૈયાર થઈ જાય છે. બસ હવે બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લેશું. તો અહીંયા આપણે ગેસ પર પેનને ચડાવીને બધી વસ્તુઓ મિક્સ નથી કરવાની, કારણ કે જ્યાં સુધી બધી વસ્તુઓને મિક્સ કરશું ત્યાં સુધી બધી જ વસ્તુઓ કૂક થઈ જશે અને લમ્સ પડી જશે. એટલા માટે આપણે બંધ ફ્લેમ પર જ બધી વસ્તુઓને મિક્સ કરી લીધી છે. હવે એને કૂક કરવું પણ ઇઝી રહેશે અને એમાં લમ્સ પણ નહીં પડે. બધી જ વસ્તુઓ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. તો એને ગેસ પર ચડાવી લઈએ. ગેસની ફ્લેમને લો રાખશું અને તરત જ કેસરવાળું દૂધ, જે આપણે કેસરને પહેલેથી જ દૂધમાં પલાળીને રાખ્યું હતું, એ એડ કરી લેશું. લો ફ્લેમ પર જ બધી પ્રોસેસ કરવાની છે. આની અંદર આપણે ખાંડ એડ કરી છે તો ખાંડ મેલ્ટ થશે. જેવી ખાંડ મેલ્ટ થશે એ એનું પાણી રિલીઝ કરશે. તો અત્યારે આ જે મિશ્રણ છે એ થોડું પાતળું થઈ જશે અને થોડીવાર પછી ઘટ થવાનું પણ શરૂ થવા માંડશે, કારણ કે ખાંડ પણ કૂક થવાની શરૂ થશે અને મિલ્ક પાવડર પણ ઘટ થવા માંડશે. તો બહુ જ જલ્દી આ મિશ્રણ ઘટ પણ થવા માંડે છે. બની શકે તો આ મિશ્રણને તૈયાર કરવામાં તમે નોનસ્ટિક પેનનો જ યુઝ કરો તો એ ચોંટશે પણ નહીં. તમે ઓછા સમયમાં જબરજસ્ત મીઠાઈ બનાવવા માંગતા હો તો આ રીતે મિલ્ક પાવડરથી મીઠાઈ બનાવી શકો છો. તો જુઓ કેવી રીતે ધીરે ધીરે મિશ્રણ ઘાટું થવા માંડ્યું છે. તો બસ કન્ટિન્યુઅસ ચલાવતા રહીને એજીસ પરથી સ્ક્રેપ કરતા જશું, મિક્સ કરતા જશું અને જેમ જેમ વધારે કૂક થશે એમ પેનને છોડવા માંડશે. તો બહુ જ ઓછી મહેનતવાળું કામ છે અને રિઝલ્ટ પણ સારું આવે છે. તો જુઓ એક જગ્યાએ બધું જ મિશ્રણ ભેગું થવા લાગ્યું છે. જ્યારે આ મિશ્રણનો ગોળો બનવા માંડે ત્યારે એવું નથી કે તરત જ તમે ગેસની ફ્લેમને ઓફ કરી લો. એને 2થી 3 મિનિટ વધારે કૂક કરો તો એનાથી સારી રીતે ઘટ થઈ જશે અને બહુ જ જલ્દીથી સેટ પણ થવા માંડશે. જો તમે આ સ્ટેજ પર લૂઝ છોડી દીધું કે ઓછું કૂક કર્યું મિશ્રણને તો એ પેંડા બનશે, એ ચીકણા બનશે. તો હવે ગેસની ફ્લેમને ઓફ કરી લીધી છે. 1થી 2 મિનિટ માટે એને ચલાવી લઈએ, કારણ કે પેન હજુ ગરમ છે. એને આમ જ છોડી દઈએ અને આગળની તૈયારી માટે તમે કોઈ પણ બોર્ડ વગેરે લઈ શકો છો અને એને ઘીથી ગ્રીસ કરી લો. સાથે એક વેલણને પણ ઘીથી ગ્રીસ કરી લો. હવે આ મિશ્રણને બોર્ડ પર લઈ લેશું. હલકું ગરમ છે, બહુ વધારે ઠંડુ થઈ જશે તો એ સેટ થઈ જશે. તો હલકું ગરમ હોય ત્યારે જ એના પર કામ કરવાનું શરૂ કરી દો. ઇઝીલી તમે એને ટચ કરી શકો અને એ પોતાનો શેપ હોલ્ડ પણ કરી શકે. તો બસ એક જગ્યાએ ભેગું કરી લો. જો તમને એવું લાગે કે તમારા મિશ્રણમાં લમ્પ્સ પડી ગયા છે તો આ સ્ટેજ પર તમે એને સારી રીતે મસળીને સ્મૂથ કરી લો. અત્યારે તો એકદમ પરફેક્ટ છે. તો હું એને વણી લઉં છું. તો જુઓ આ આરામથી હોલ્ડ થઈ રહ્યું છે અને ઠંડુ થયા પછી સેટ પણ થઈ જશે. એના પહેલાં જ આપણે એના પીસીસ તૈયાર કરી લેશું. તો પીસીસ બનાવવા માટે તમે કોઈ કૂકી કટર કે બોટલનું લીડ લઈ લો. મારી પાસે કૂકી કટર હતું તો હું એનાથી કટ કરી લઈશ. એનાથી જે શેપ આવશે એ થોડો અલગ આવશે, દેખાવમાં પણ સારું લાગશે અને જલ્દીથી સેટ પણ થઈ જશે. તો ઓછા સમયમાં આ પીસીસ બનીને તૈયાર થઈ જાય છે. હાથેથી પેંડા બનાવીએ તો એમાં સમય થોડો વધારે લાગે છે. તો આ રીતે આપણે બધા જ પેંડાને શેપ આપી દીધો છે અને હવે હું હાથેથી પણ પેંડા બનાવવાનું બતાવું છું. તો આ પણ બહુ જ ઇઝી છે, પણ આના પર તમારે કામ જલ્દી કરવું પડશે.
આવી રીતે ગોળ કરી અને વચ્ચે અંગૂઠાથી પ્રેસ કરી અને કેવિટી જેવું કરી દેશું. તો અહીંયા પેંડાને થોડા ડેકોરેટ પણ કરી લેશું. કેસરનો થ્રેડ લઈને પહેલાં એના ઉપર રાખશું અને પછી એક પિસ્તાનો પીસ રાખી દેશું. તો જુઓ આ પેંડાનો લુક કેટલો સરસ લાગી રહ્યો છે, એકદમ શાહી પેંડા જેવા. બસ હલકું ડેકોરેટ કરી લીધું તો આ સિમ્પલ પેંડા જોવામાં પણ બહુ સરસ લાગવા માંડશે. અને જે હાથેથી બનાવ્યો હતો પેંડો એને પણ ડેકોરેટ કરી લઈએ સેમ વેથી. તમે તમારી મનપસંદની કોઈ પણ ડિઝાઇન આના પર તૈયાર કરી શકો છો, કારણ કે તહેવારના દિવસો હોય તો પેંડા જોવામાં પણ સરસ લાગવા જોઈએ અને જ્યારે તમે એને થાળીમાં સજાવશો તો એ વધારે સરસ લાગશે. એનું ટેક્સચર પણ સરસ આવી ગયું છે, બિલકુલ સેટ થઈ ગયા છે અને જેમ જેમ એ ઠંડા થતા જશે એમ ટેસ્ટી થતા જશે. બિલકુલ પણ સ્ટીકી નથી રહેતા, જેમ તમે ખાશો એમ મોંમાં મેલ્ટ પણ થઈ જશે. તો તમે પણ આ મીઠાઈ જરૂરથી બનાવજો અને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ.